નમસ્કાર મિત્રો ધારાસભ્ય ભગાભાઈ બારડની શું તાલાલામાં ધમકી નથી ચાલી? ધારાસભ્ય ભગાભાઈ બારડ જે ભૂતકાળમાં બોલ્યા હતા તેનાથી વધુ મતદારો નારાજ થયા છે. તાલાલામાં પરિણામ શું આવ્યું છે? તાલુકા પંચાયતનું પરિણામ શું કહે છે? વિસ્તારથી વાત કરું તો થોડા દિવસ પહેલા તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે એક નિવેદન આપ્યું અને જે બાદ ગુજરાતમાં તેની ખૂબ ચર્ચા થઈ. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તરફ મત આપજો. આહિર સમાજને કહ્યું કે મત ભાજપને આપજો, નહીતર તેમના દરવાજા સમાજ માટે બંધ રહેશે. આ વાત વાયરલ થયા બાદ લોકો સવાલ પૂછવા લાગ્યા કે તમે આ પ્રકારનું કઈ રીતે બોલી શકો? કદાચ તેમનો કહેવાનો મતલબ એ પણ હોય કે પછી કહેતા નહીં કે કામ નથી થતા, કારણ કે સત્તા હશે, મજબૂતાઈ હશે તો પછી કામ થશે. તેનો કહેવાનો મતલબ એ પણ હોઈ શકે, પરંતુ તેની નકારાત્મક છબી પડી હોય લોકો વચ્ચે, તેની ખરાબ અસર પડી હોય મતદારો વચ્ચે તેવું લાગી રહ્યું છે. કારણ કે 18 તાલુકા પંચાયતની તાલાલાની બેઠકમાંથી આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળી છે. 2 બેઠકો કોંગ્રેસને જઈ છે અને આ સાથે 9 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે. એટલે કે 18 બેઠકોમાંથી અડધી બેઠક ભાજપ પાસે છે, પરંતુ સામે અડધી બેઠક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેને ભેગે કરતા થાય છે. એટલે કે તાલુકા પંચાયતમાં વિપક્ષે ખરા અર્થમાં પરિણામ લાવ્યું અને જે તાલાલામાં માહોલ હતો કે ભારતીય જનતા પાર્ટી તરફ, પરંતુ નહીં, આખો માહોલ બદલાયો. અને આ સાથે પ્રવીણ રામ, આમ આદમી પાર્ટીના નેતા છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ઇકો ઝોનને લઈને જે લડાઈ ચાલતી હતી તેનું આ પરિણામ છે. અને લોકોએ નક્કી કરી દીધું છે, લોકોએ સાબિત કરી દીધું છે કે ઇકો નથી જોતો, ઇકો ઝોન નથી જોતો. અને આ સાથે જ આ કાયદો દૂર કરવામાં આવે. આ કાયદાને લઈને હજુ પણ આવનાર દિવસમાં ખરાબ અસર થઈ શકે છે. હવે તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ આ પહેલા પણ બોલી ચૂક્યા છે, ફરી એક વખત બોલ્યા હતા. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં શું કરે છે, કારણ કે જુનાગઢ તાલાલા પટ્ટો ગમે ત્યારે નવા જૂની સર્જી શકે છે. ત્યાં કોંગ્રેસ 2 બેઠક લાવે, આમ આદમી પાર્ટી 7 બેઠક લાવે, કોઈ સામાન્ય વાત નથી. એ બેઠકો આવનાર દિવસમાં વધી પણ શકે છે. આવનાર દિવસમાં જોઈએ શું થાય છે તાલાલામાં. આપનો અભિપ્રાય આપજો, આપ શું વિચારો છો? ધન્યવાદ.